અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની પ્રાથમિક શાળામાં ચોરી કરતી ગેંગના 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આ ચોર ટોળકી પાસેથી પોલીસે હજારોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સંયુક્ત રીતે વધુ પૂછપરછ કરતા બીજા 3 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે। કુલ 3 ગુનાઓ ડિટેક્ટ થયેલ છે, જેનો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં 8 મોનિટર, 3 CPU, 8 કીબોર્ડ, 8 માઉસ, તમામ વસ્તુ રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। બાકીના આરોપીઓ માટેની આગળની તજવીજ ચાલુ। છેલ્લા કેટલાક સમયથી જિલ્લાની પ્રાથમિક શાળામાં એક જ મોડસ ઓપરેન્ડી અપનાવીને ચોરીના બનાવો વધ્યા હતા। બાયડ તાલુકાની એક પ્રાથમિક શાળાને વર્ષ 2014માં 3 વખત ટાર્ગેટ કરાઈ હતી। જો કે આ ગેંગે આખરે પોલીસ સકંજામાં આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અરવલ્લી।